નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 25 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ ચર્ચા શરૂ કરતા પહેલાં ગઈકાલનો જે પ્રશ્ન હતો કે ભારતમાં K9 વજ્રનું ઉત્પાદન કઈ જગ્યાએ થયું છે, તો એ આપણા ગુજરાતના સુરતના હજીરા ખાતે થયું છે. જે 3 મિત્રોએ તેને જવાબ આપ્યો છે એ ત્રણેયને ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે પ્રશ્નના ઉત્તર આપતા રહેજો. તો મિત્રો, આજે છે તારીખ 25 જાન્યુઆરી કે જે મતદાતા દિવસ તરીકે પણ ઉજવાય છે, વોટર્સ ડે. તો ચાલો આ સાથે શરૂ કરીએ છીએ આજની ચર્ચા. રોશની એપ્લિકેશન. રોશની એપ્લિકેશન એ એક એન્ડ્રોઈડ બેઝડ એપ્લિકેશન છે. તેનો ઉદ્દેશ છે છબી પ્રક્રિયા અને એનાલિટિક્સનો ઉપયોગ કરીને દ્રષ્ટિથી અસશક્ત જે લોકો છે તેમને સહાય કરવી. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રોપર દ્વારા વિકસાવવામાં આવી છે. આ રોશની એપ્લિકેશન તેના વપરાશકર્તાઓને ચલણી નોટ જે છે તે ફોનના કેમેરાની સામે લાવવાની છે. તેથી એપ્લિકેશન વપરાશકર્તાને આ ચલણી નોટનું મૂલ્ય સૂચિત કરતી એક ઓડિયો ક્લિપ એક રિપ્રેઝેન્ટ કરશે. અગર જો નોટ જરા તરા આમ તેમ મુકાઈ હશે, કેમેરાની સામે પ્રોપર નહીં હોય, તો તે રીટ્રાય અગેન એવો મેસેજ પણ પ્રદર્શિત કરશે. ડિમોનેટાઇઝેશન પછીથી જે નવી નોટ સરકારે બહાર પાડવાની શરૂ કરી છે, તેના લીધે આ દૃષ્ટિથી દિવ્યાંગ લોકોને ઘણી તકલીફો પડી રહી હતી. તો રોશની એપ્લિકેશન તેમના માટે ઘણી હેલ્પફુલ થશે. 9M729 મિસાઇલ કે જે રશિયાનું મિસાઇલ છે, તેની મહત્તમ રેન્જ 480 કિલોમીટર છે. આ મિસાઇલને તમે આ ઇમેજમાં જોઈ શકો છો. તો રશિયાએ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ મિસાઇલને ડિટેલ્સ આપી હતી. આ ડિટેલ્સ આપવા પાછળનું કારણ છે કે યુએસએ તેના પર આરોપો લગાવ્યા હતા કે તે INF ટ્રીટી એટલે કે ઇન્ટરમીડિયેટ રેન્જ પરમાણુ ટ્રીટીનું ઉલ્લંઘન કરે છે. આ ટ્રીટી 1987માં યુએસ અને તે સમયના USSR સોવિયત યુનિયન વચ્ચે કરવામાં આવી હતી કે જે હવેનું રશિયા છે. આ ટ્રીટી મુજબ 500થી 5500 કિલોમીટરની રેન્જની ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલને વિકસાવવા, તેના પરીક્ષણ કરવા અને તેને રાખવા પર આ બંને દેશોને પ્રતિબંધિત કરે છે. રાષ્ટ્રીય છોકરી બાળ દિવસ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેના મુદ્દા પર જાગૃતતા લાવવા માટેના ઉદ્દેશ્ય સાથે 24 જાન્યુઆરી ને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2008થી નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. તેની 2019ની થીમ છે એક તેજસ્વી કાલ માટે ગર્લ ચાઇલ્ડનું સશક્તિકરણ. એમ્પાવરિંગ ગર્લ્સ ફોર અ બ્રાઇટ ટુમોરો. મિત્રો, આ થીમ ખાસ યાદ રાખી લેજો. જાન્યુઆરી 2015માં BBBPA એટલે કે બેટી બચાઓ બેટી પઢાઓ માં હરિયાણાના પાનીપત ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ જે છે તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર મંત્રાલય અને માનવ સંસાધન મંત્રાલયના 3 મંત્રાલયના પ્રયાસોથી તેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ થઈ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડેની વાત. હવે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે એ 11 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. છોકરીઓને તેમના હકને દર્શાવવા માટે અને તેમના હકથી તેમને જાગૃત કરવા માટે અને તેઓ જે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે તેના માટે અવેરનેસ ફેલાવવા માટે આ વર્લ્ડ ચાઇલ્ડ ડેની ઉજવણી થાય છે. વર્લ્ડ ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી થાય છે ઇનફેક્ટ. અને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે 24 જાન્યુઆરી. તો આ ડિફરન્સ યાદ રાખજો. નેક્સ્ટ, કાશ્મીરી આતંકવાદીઓથી સજ્જ સૈનિક લાન્સ નાયક નાઝીર વાણી. મિત્રો, આ ઇમેજ જે છે એ લાન્સ નાયક નાઝીર વાણીની છે, જે ખીણમાં ઓપરેશનમાં 6 આતંકવાદીઓની હત્યા કરતી વખતે શહીદ થયા હતા. તેમને આ વર્ષે અશોક ચક્ર કે જે સૌથી વધુ શાંતિ સમયનું બહાદુરી પુરસ્કાર છે, તેમના માટે તેમની પસંદગી કરાઈ છે. આ અશોક ચક્રની ઇમેજ છે. વાણી પહેલાં એક આતંકવાદી હતા કે જેઓ 2004માં બટાલિયનમાં જોડાયા હતા અને અશોક ચક્ર જેમને એનાયત કરવાનું છે તે ભારતીય મિલિટરીનું પીસ ટાઈમનું સૌથી સર્વોચ્ચ સન્માન છે.
અશોક ચક્રની સ્થાપના 1952થી કરવામાં આવી હતી અને અશોક ચક્ર બાદ આવે છે પરમવીર ચક્ર. પ્રથમ અશોક ચક્ર અપાયું હતું 1952માં સુહાસ બિસ્વારને. નેક્સ્ટ, ગુજરાતના અમદાવાદના 16 વર્ષનો છોકરો હર્ષવર્ધનસિંહ ઝાલા. આ ઇમેજમાં હર્ષવર્ધનસિંહ ઝાલાને જોઈ શકો છો, જેણે ડ્રોન ઈગલ A7 વિકસાવ્યું છે કે જે માનવના જીવના જોખમ વિના લેન્ડ માઇનને શોધી કાઢે છે અને તેને ડિસ્ટ્રોય કરી શકે છે. તેમાં મલ્ટી સ્પેક્ટ્રલ લેન્ડ માઇન ડિટેક્શન એન્ડ ટેકનોલોજી વિકસાવી છે કે જે માઇન્સને ડિટેક્ટ કરીને ડિસ્ટ્રોય કરે છે. આ એની ઇમેજ, જે હર્ષવર્ધનસિંહ ઝાલાની ઇમેજ છે, તેની પાછળ જે આ ડ્રોઈંગ દેખાય છે મિત્રો, તે આ એમના દ્વારા વિકસાવેલું ઈગલ A7 ડ્રોન છે. માર્ગ પરિવહન અને હાઈવેના કેન્દ્રીય પ્રધાન તથા શિપિંગ પ્રધાન શ્રી નીતિન ગડકરીએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રાવી નદી પર 1210 મીટરના સ્પાન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇમેજ રિબન કટ કરતા દેખાય છે. તે બ્રિજ એ શું છે એ જોઈએ. કિરિયન ગાંડિયલમાં રાવી નદી પરનો આ બ્રિજ એ આ પ્રદેશના લોકો માટેના એક સૌથી ટાઈમ સેવિંગ બ્રિજ સાબિત થશે. આ બ્રિજ એ ₹158.84 કરોડની કિંમતે બાંધવામાં આવેલો છે. તે ઇન્ટર સ્ટેટ કનેક્ટિવિટીમાં સુધારો કરવા માટેનું એક વધારાનું પગલું છે. તેનાથી બે સ્થળ વચ્ચેનું અંતર ઘટીને કિરિયન ગાંડિયલ, જે 45 કિલોમીટરનું જે એમનું ડિસ્ટન્સ છે, તે ઘટીને 8.6 કિલોમીટર્સનું જ માત્ર થવા જનાર છે, જેથી સમય અને ખર્ચ બંનેને બચાવી શકાશે. રાવી નદી. તો રાવી નદી એ હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસ પાસેથી નીકળે છે. તે પીર પંજાલ અને ધોલાધર રેન્જમાંથી થઈને પંજાબમાં થઈને છેલ્લે પાકિસ્તાનમાં તે જાય છે અને ત્યાં જઈને ચેનાબ નદીમાં ભળી જાય છે. કેબિનેટ દ્વારા નવી દિલ્હી સ્થિત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ એટલે કે GST ના રાષ્ટ્રીય ન્યાયમૂર્તિની રચનાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ GST એ તેના પ્રમુખ દ્વારા તેની અધ્યક્ષતા કરવામાં આવશે. તેમાં કેન્દ્રના ટેકનિકલ સભ્ય અને રાજ્યોના પ્રતિનિધિનો સમાવેશ થશે. GSTની ઉપયોગિતા સાથે બીજા અપીલના ફોરમ તરીકે તે સેવા આપશે અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદના ઠરાવનો તે પ્રથમ સામાન્ય મંચ હશે. આ ટ્રિબ્યુનલના પ્રમુખ તરીકે જેણે ફરજિયાતપણે 5 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હશે, તેમની જ નિયુક્તિ કરવામાં આવશે. આ જે GSTની એપેલેટ ટ્રિબ્યુનલ છે, તેની એક નેશનલ બેન્ચ એ દિલ્હી ખાતે હશે અને બાકીની તેની 3 રિજિયોનલ જે બેન્ચ છે તે હશે ચેન્નાઈ, કોલકાતા અને મુંબઈ ખાતે. આ જે નવું ટ્રિબ્યુનલ છે તે સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલની જગ્યા લેશે. ભારતના અગ્રણી કન્ટેનર પોર્ટ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ એ ટોચના જે 100 કન્ટેનર પોર્ટ્સનું જે અહેવાલ બહાર પડાયો છે, તેમાં ટોપ 30 ગ્લોબલ કન્ટેનર પોર્ટ્સમાં લિસ્ટેડ થવા પામ્યો છે અને તે ભારતનું એકમાત્ર બંદર છે કે જે આમાં લિસ્ટેડ થયું છે. જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ એ તેના અગાઉના ક્રમાંકની સરખામણીએ 28મા સ્થાન પર પહોંચ્યું છે કે જેણે 5 સ્થાનથી જમ્પ કર્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને અંતર્ગત આ પોર્ટનો ઓવરઓલ ગ્રોથ કરાયો છે, તેથી પણ આ રેન્ક આગળ વધવા પામ્યો છે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટનો સમય બચાવવા માટે આ જે ગ્રોથ કરાયો છે તે ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે. અને જવાહરલાલ નહેરુ પોર્ટ એ એક એપ્લિકેશન પણ તેણે વિકસાવી છે, જેથી કરીને વધારે ને વધારે સમય અને કોસ્ટ બચત થાય, એટલે પણ એનું આ રેન્ક આગળ વધવા પામ્યો છે.
જે ટોચના જે 100 કન્ટેનર્સ છે તેના રિપોર્ટ લોઇડ્સ લિસ્ટ કન્ટેનર્સમાંથી ટોચના 100 કન્ટેનર પોર્ટ્સ અહેવાલમાં દરેક પોર્ટ પરની વિગતવાર માહિતી સાથે વિશિષ્ટ વિશ્લેષણ પણ તેને પ્રદાન કર્યું છે. એ માટે તે દર વર્ષના વિનર્સ અને લૂઝર્સને દેખાડે છે. આ અહેવાલમાં તમામ 100 જે પોર્ટ્સ છે તેની સુવિધાઓની ઊંડાણપૂર્વકની પ્રોફાઇલ્સ, તેનું વિશ્લેષણ, તેની ઇનસાઇટ રિપોર્ટ્સ પણ દેખાડે છે. તેના બોક્સ વોલ્યુમ્સ, તેનું રિસન્ટ ડેવલપમેન્ટ શું કરાયું છે તે, અને કયા પ્રોજેક્ટ્સ તેમાં પાઇપલાઇનમાં છે, એટલે કે કયા પ્રોજેક્ટ્સ પર અત્યારે કામકાજ આ પોર્ટમાં ચાલી રહ્યું છે, એ બધી ઝીણામાં ઝીણી વિગત આ રિપોર્ટમાં આવે છે. તો મિત્રો, આજનો પ્રશ્ન કે આ જવાહરલાલ નહેરુ કન્ટેનર પોર્ટ જે છે તે કઈ જગ્યાએ આવ્યું છે ભારતમાં, એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. નેક્સ્ટ, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કે વાર્ષિક પુરસ્કાર છે તે સરકાર દ્વારા સ્થાપિત કરાયો છે. તે હવે 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર જાહેર કરવામાં આવ્યો. 23 જાન્યુઆરીએ આ એવોર્ડની જાહેરાત કરાઈ અને આપણા 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર નેતાજીના જે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે એક નેતાજીનું પ્રદર્શની મ્યુઝિયમ પણ શરૂ કરાયું. આ 2019નો પુરસ્કાર એ ગાઝિયાબાદમાં સ્થિત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRFની 8મી બટાલિયનને આપવામાં આવ્યો. આ પુરસ્કાર મેળવનારને તેનું પ્રમાણપત્ર અને રોકડ ₹51 લાખ આપવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી તીર્થ દર્શન યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ભારતીય ડાયસ્પોરાનો એક જૂથ વર્ષમાં 2 વાર ભારતના ધાર્મિક સ્થાનોમાં સરકાર પ્રાયોજિત પ્રવાસમાં ભાગ લેશે. આ પ્રવાસી ભારતીય દિવસ કે જે આ વર્ષે વારાણસી ખાતે ઉજવાયો હતો, તેમાં ફર્સ્ટ બેચમાં 40 જેટલા લોકોએ ભાગ લીધો હતો. તેમને આ પ્રવાસી તીર્થ દર્શન યોજનામાં સિલેક્ટ કરવામાં આવ્યા. સરકાર દ્વારા તેમનો બધો ખર્ચ ઉઠાવાશે, જેમાં તેમના દેશથી ભારત આવવાનો એરફેર પણ સરકાર ભોગવશે. આ માટે ભારતીય મૂળના 45થી 65 વર્ષની વયના ઉંમરના લોકો આ સ્કીમનો લાભ લેવા માટે એપ્લાય કરી શકે છે. ઇસરો, ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, પોલાર સેટેલાઇટ લોન્ચ વેહિકલ PSLV C-44ની તેની 46મી ફ્લાઇટ લોન્ચ કરી અને આ PSLV C-44 એ ઇસરોનું 2019નું પ્રથમ મિશન છે કે જે અવકાશમાં એક લશ્કરી ઉપગ્રહ માઇક્રોસેટ R મૂકશે. ઇસરોના ચેરમેન ડૉક્ટર કે સિવાનના જણાવ્યા મુજબ PSLV C-44 એ મિલિટરી ગ્રેડનું એક માઇક્રોસેટ R લઈને લોન્ચ થશે અને એક નેનો સેટેલાઇટ કલામસેટ કે જેને વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે તેની અંદર પહેલીવાર રોકેટમાં 4th સ્ટેજ તરીકે ઓર્બિટલ પ્લેટફોર્મમાં એ જશે તે યુઝ કરવામાં આવ્યું છે. આ પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ C-44 કે જે બીજા એક PSLV DL તરીકે નામથી પણ ઓળખાય છે તે અને આ નેનોસેટ બંને સતીશ ધવન એક સેન્ટરથી શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ થયા હતા. આ 4th સ્ટેજ ઓર્બિટલ પ્લેટફોર્મ એટલે કે જે PSLV C-44 છે તેમાં 4થા સ્ટેજના વેહિકલમાં એક વધારે એક હાયર સર્ક્યુલર ઓર્બિટમાં તે જશે અને ત્યાંના એ ઓર્બિટલ પ્લેટફોર્મમાં એસ્ટાબ્લિશ થઈને ત્યાં તે એના એક્સપેરિમેન્ટ્સ હાથ ધરશે. આ માઇક્રોસેટ R એ 100 કિલોની વજનનો મિલિટરીનો એક સેટેલાઇટ છે કે જે DRDOનો પેલોડ લઈને આગળ વધ્યું છે અને તે 277 કિલોમીટર પોલર ઓર્બિટ પર જઈને સેટલ થશે. આ જે તમે ઇમેજમાં મિત્રો રોકેટ જોઈ શકો છો તેમાં સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને લાસ્ટ એડ સ્ટેજ 4 જે છે તેની સ્ટેજ 1ની હાઇટ 20 મીટર્સની છે, તેનો ડાયામીટર 2.8 મીટરનો છે. સ્ટેજ 2ની હાઇટ 12.8 મીટર્સ અને ડાયામીટર 2.8 મીટરનો છે. સ્ટેજ 3
કે જેની હાઇટ 3.6 મીટર્સ અને તેનો ડાયામીટર 2 મીટર્સનો છે, અને લાસ્ટ સ્ટેજ 4 કે જે હાઇટ 2.5 મીટર્સ, ડાયામીટર 1.34 મીટરનો છે, જેની અંદર આ સેટેલાઇટ રહેલું છે એ લઈને તે લોન્ચ થશે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને ત્યાંના ગવર્નર રામ નાયક દ્વારા ઉત્તર પ્રદેશના ફાઉન્ડેશન ડે પાયોનિયરિંગ ડે ઓફ ઉત્તર પ્રદેશની ઉજવણી 24મી જાન્યુઆરી 2019ના રોજ કરવામાં આવી. આ ઉજવણી કરાઈ સાન્તાક્રુઝમાં, મુંબઈ ખાતે. આ ઉજવણી એ 69મી યુપી ડે તરીકે ઉજવણી થઈ. મિત્રો, જોવાની વાત એ છે કે યુપી ડેની ઉજવણી મુંબઈ ખાતે કરવામાં આવી, યુપી ખાતે નહીં. અને આ યુપી ડેની ઉજવણી એટલે કરાય છે કે 24 જાન્યુઆરી 1950ના રોજ આ યુનિયન પ્રોવિન્સનું નામ બદલીને ઉત્તર પ્રદેશ એવું રખાયું હતું, એટલે આ ઉજવણી કરાય છે. નેક્સ્ટ, DRDOએ ઓડિશાના દરિયાકાંઠેથી નૌકાદળ યુદ્ધશાળા INS ચેન્નાઈથી લોંગ રેન્જ સપાટીથી એર મિસાઇલ LRSAMનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ લોંગ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ એ ડાયરેક્ટ લો એલ્ટિટ્યૂડ પર જે ઉડી રહેલા એરિયલ હશે તેને ટાર્ગેટ કરીને ખતમ કરશે. આ LRSAM એ DRDO અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવ્યું હતું. દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કે જે આ વખતે આપણા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2019ના પરેડના મુખ્ય અતિથિ બનવા જઈ રહ્યા છે. આ બીજી વાર છે કે જ્યારે કોઈક દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રપ્રમુખ પ્રજાસત્તાક દિવસે ભારતના મુખ્ય મહેમાન તરીકે આવશે. આ અગાઉ 1995માં તે સમયના દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ નેલ્સન મંડેલા મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા. આ સિવાય આ વખતે 26મી જાન્યુઆરીની પરેડ 90 મિનિટની હશે, જેમાં 58 જનજાતિના અતિથિઓ આવનાર છે અને અલગ અલગ રાજ્યોની અને કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક વિભાગોની ઝાંકીઓ થશે અને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓને એક ખુલ્લે જીપમાં બેસીને આ પરેડમાં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ઉત્તર પૂર્વના 6ઠા સુનિશ્ચિત વિસ્તારોમાં 10 સ્વાયત્ત સમિતિ ઓટોનોમસ કાઉન્સિલની નાણાકીય અને કાર્યકારી સત્તા વધારવા માટે બંધારણીય સુધારા મંજૂર કરવામાં આવ્યા છે. આ સુધારાથી આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના લગભગ 1 કરોડ જેટલા આદિવાસી વસ્તીને અસર થવા પામનાર છે. આ અગાઉ આ જે ઓટોનોમસ કાઉન્સિલ છે એ કેન્દ્રની ગ્રાન્ટ ઉપર જ નિર્ભર હતી, પણ હવે આ બંધારણીય સુધારાથી નાણાં પંચ દ્વારા આ ઓટોનોમસ કાઉન્સિલને ફરજિયાતપણે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને આ કાઉન્સિલની અંદર 1/3 સીટ્સ એ મહિલાઓ માટે રિઝર્વ કરવામાં આવી છે. તો મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝની ચર્ચા અહીં સમાપ્ત થાય છે. તો મિત્રો, પ્રશ્નના જવાબ મને કમેન્ટ બોક્સમાં લખીને આપજો. Okay, thank you all. Have a good day.